જય શ્રી કૃષ્ણ. જો તમે પાસપોર્ટ રિન્યુઅલ એપ્લિકેશન ઇન જર્મનીમાં કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. તો પાસપોર્ટ રિન્યુઅલ એપ્લિકેશન તમે અલંકિત global.com પર જઈને કરી શકો છો અને એના માટે આ 7 ડોક્યુમેન્ટની જરૂર પડશે, ઇન્ક્લુડિંગ પાસપોર્ટ ફોટો પ્લસ યોર પાસપોર્ટ. આ ડોક્યુમેન્ટમાં પાસપોર્ટ ફોટો એક એવી રિક્વાયરમેન્ટ છે કે જે જર્મનીના પાસપોર્ટ ફોટો કરતાં અલગ છે. એટલે કે 51 x 51 મિલીમીટરના સાઇઝનો સ્ક્વેર ફોટો સબમિટ કરાવવાનો હોય છે અને એનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જોઈએ. તો ઘણા લોકોને પાસપોર્ટ ફોટોની રિક્વાયરમેન્ટ ફૂલફિલ નથી થતી. એના માટે તેઓએ ત્યાં અલંકિતમાં જઈને એક્સ્ટ્રા ચાર્જ આપીને ત્યાં ફોટો પડાવવો પડે છે. તો એ ના કરવું હોય તો તમે ઘરે વ્હાઇટ બેકગ્રાઉન્ડ રાખીને ફોટો પાડીને અને રોઝમાં કે ડીએમમાં જઈને ત્યાં 5 x 5 સેન્ટીમીટરના પાસપોર્ટ ફોટોની સાઇઝનું પ્રિન્ટ કરાવી શકો છો. જે 2 ફોટો રિક્વાયરમેન્ટ છે એ 2 પ્રિન્ટ કરી આપે છે. બીજું છે પાસપોર્ટ રિન્યુઅલ ફી, જે 66.53 જર્મનીમાં છે. જો કે બેઝિક ફી 60 છે પ્લસ €2 ઇન્ડિયન કોમ્યુનિટી વેલફેર ફંડ માટે લે છે અને €4.53 એ અલંકિતની સર્વિસ ફી છે. અને એનો કુરિયર ચાર્જ વિધિન પ્રોવિન્સમાં રહેતા હોય તો €26 અને આઉટ ઓફ પ્રોવિન્સમાં રહેતા હોય તો €33 છે. એટલે એપ્લિકેશન સેન્ટરના એરિયામાં જો કોઈ તમારો ફ્રેન્ડ ફેમિલી મેમ્બર રહેતો હોય તો એના નામનો ફોલમાર્ક એટલે કે પાવર ઓફ અટર્ની બનાવીને એને કલેક્ટ કરવા માટે મોકલી શકો છો. તો આ ટીપનો યુઝ કરીને તમે આટલા ભારી ભરકમ કુરિયર ચાર્જથી બચી શકો છો. તો આ હતી આજની 2 ટીપ ફોર પાસપોર્ટ રિન્યુઅલ એપ્લિકેશન માટે. આવી ટિપ્સને લગતા વિડીયો તમારા ફ્રેન્ડને શેર કરો. અને હા, આપણે જે એકબીજાની હેલ્પ નહીં કરી તો કોણ કરશે?